ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ હાંડવાનું પ્રેમિક્સ અથવા તો હાંડવાના લોટની રેસીપી. અને આ પ્રેમિક્સ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં બનાવીશું, જેને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને તૈયાર કરેલા પ્રેમિક્સમાંથી હાંડવો કઈ રીતે બનાવવો એ પણ જોઈશું. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારી આવનારી બધી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. સૌથી પહેલાં એક વાડકી કે કપ લઈ લેવાનો અને બધી વસ્તુઓ એના માપથી જ લેવાની. તો અહીં મેં 3 વાડકી ચોખા લીધા છે. બાસમતી સિવાય બીજા કોઈ પણ ચોખા તમે લઈ શકો. હવે એમાં 1 વાડકી ઉમેરીશું ચણાની દાળ, 1 વાડકી લીધી છે તુવરની દાળ, અડધી વાડકી લીધી છે મગની દાળ. અહીં તમે ફોતરાવાળી મગની દાળ પણ લઈ શકો છો. અને અડધી વાડકી લીધી છે અડદની દાળ. હાંડવામાં ચોખા અને દાળનું પ્રમાણ સરખું હોય છે, અથવા તો ચોખા કરતાં દાળ વધારે હોય છે. અને જો દાળ કરતાં ચોખા તમે વધારે લેશો ને તો પછી એનો ઢોકળા જેવો સ્વાદ આવશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ દાળ ચોખાને એકદમ સાફ કરવા માટે સૌથી પહેલાં આપણે એને ધોવાના છે. ધોવા માટે મેં અહીં સાધારણ ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે, કારણ કે મારા ચોખા અને તુવરની દાળ દિવેલવાળા છે. તો એકવાર ગરમ પાણીથી અને ત્યાર પછી ઠંડા પાણીથી જ્યાં સુધી ધૂંધળું પાણી નીકળી ન જાય ત્યાં સુધી એને ધોવાના છે. તો 4-5 વખત પાણી બદલી મેં એને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે. હવે એને એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું, જેથી એનું બધું વધારાનું પાણી નીતરી જાય. તો 10 મિનિટ માટે એને આ જ વાસણમાં રહેવા દઈશું. અને ત્યાર પછી એને એક કોટન કપડા ઉપર પાથરી દઈશું. દાળ ચોખાને એકદમ સરસ રીતે સૂકવવાના છે. કોટન કપડા ઉપર સૂકવીશું, જેથી એક્સ્ટ્રા પાણી હોય એ બધું કપડાની અંદર એબ્ઝોર્બ થઈ જાય. તમે એને ડાયરેક્ટ તડકામાં જ સૂકવો તોય ચાલે, પણ દરેક જણના ઘરમાં તડકો અવેલેબલ નથી હોતો, માટે હું પણ એને ઘરમાં પંખા નીચે જ સૂકવી રહી છું. તો માત્ર ઘરમાં સૂકવવું હોય તો તમે 24 કલાક માટે એને પંખા નીચે સૂકવી શકો. અને એ એકદમ ડ્રાય થઈ જાય ત્યાર પછી એને ગેસ ઉપર કઢાઈમાં લઈ શેકી લો તોય ચાલે. પણ એ એકદમ કોરી થઈ જાય ત્યાર પછી હું એને થોડીવાર માટે તડકામાં મૂકવા માટે જઈ રહી છું. 1-2 કલાક માટે એને તડકામાં મૂકવાથી એને શેકવાની જરૂર નહીં પડે. અને હવે તમે જોઈ શકો છો, દાળ ચોખા એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને એકદમ કડક થઈ ગયા છે, જેથી એને સરળતાથી પીસી શકાય. માટે હવે એને શેકવાની જરૂર નથી. આગળની પ્રોસેસમાં ગેસ ઉપર મેં એક પેન લઈ લીધું છે, જેમાં 1 વાડકી ભરીને પૌવા લઈશું. જે વાડકીના માપથી દાળ ચોખા લીધા હતા એ જ વાડકીના માપથી પૌવા લીધા છે. અને એ જ વાડકીના માપથી 1 વાડકી લઈશું રવો. અહીં રવો, સૂજી તમે કંઈ પણ લઈ શકો છો. હવે આ બંનેને એકદમ સરસ રીતે શેકી લઈશું, જેથી એમાંનો બધો ભેજ ઉડી જાય અને એ બંને એકદમ ક્રિસ્પી થઈ જાય, જેથી પીસવામાં પણ આપણને સરળતા રહે. અને ધીમા તાપે શેકવાનું, જેથી એ બળી ન જાય. પૌવાને આ રીતે હાથમાં લઈને જોઈએ અને એ સરળતાથી તૂટે તો સમજવાનું કે એ હવે શેકાઈ ગયા છે. તો એ બંનેને પણ દાળ ચોખા સાથે મિક્સ કરી દઈશું. અત્યારે એ ગરમ છે, થોડા ઠંડા થાય ત્યાર પછી એને ગ્રાઇન્ડ કરીશું. અને હવે એ એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે, તો મિક્સરના જારમાં લઈ એને ગ્રાઇન્ડ કરી લઈશું. હું એને 2 બેચમાં ગ્રાઇન્ડ કરી રહી છું. તમારા મિક્સરની સાઇઝ પ્રમાણે તમારે એને ગ્રાઇન્ડ કરવાનું. અને આ પ્રકારે સાધારણ કરકરું એવું પીસી લેવાનું. એકદમ ઝીણું લોટ કે મેંદા જેવું નથી પીસવાનું, પણ ભાખરીના લોટ જેવું પીસવાનું. તમને થતું હશે કે આટલું જ કરવું હોય તો દાળ ચોખાને ધોવાની શું જરૂર છે? પણ ધોવાથી દાળ ચોખાની ઉપર જે પાવડર જેવું હોય છે એ બધું સરસ રીતે ધોવાઈ જાય છે. ખાસ કરીને અડદની દાળમાં ઘણો બધો પાવડર હોય છે, તો એ બધું એકદમ સરસ રીતે ધોવાઈ જાય છે અને એકદમ સરસ સાફ લોટ તૈયાર થાય છે. હવે આ લોટ અત્યારે એકદમ ગરમ છે, પણ જ્યારે એ એકદમ ઠંડો થાય ત્યાર પછી એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું. આ લોટ તમે ફ્રીજની બહાર રાખો તો એ 6 મહિના સુધી ખરાબ નથી થતો, પણ જેમાં ભરો એ ડબ્બો એકદમ એરટાઇટ હોવો જોઈએ, જેથી એમાં હવા કે ભેજ કંઈ પણ પ્રવેશ ન કરી શકે. અને જો તમે એને ફ્રીજમાં રાખો તો એ વર્ષો વર્ષ સારું રહે છે. ચાલો તો હવે એમાંથી હાંડવો કઈ રીતે બનાવવો એ ફટાફટથી જોઈ લઈએ.
તો તૈયાર કરેલા પ્રીમિક્સમાંથી 4 વાડકી પ્રીમિક્સ આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. આટલા લોટમાંથી 4 થી 5 વ્યક્તિઓ આરામથી નાસ્તો કરી શકે છે. હવે 4 વાડકી લોટની સામે 1 વાડકી સાધારણ ખાટું એવું દહીં લઈશું અને હવે એમાં પાણી ઉમેરીશું. તો લોટને પલાળવા માટે મેં અહીં સાધારણ ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. એકદમ ગરમ નહીં, પણ હુંફાળા કરતાં થોડું ગરમ. પહેલાં 2 વાડકી પાણી લીધું છે અને બધું મિક્સ કર્યા પછી જરૂર પડે તો બીજું પાણી ઉમેરીશું. બરાબર મિક્સ કર્યા પછી બેટર થોડું ઘટ્ટ લાગે છે તો 1 વાડકી પાણી ફરીથી ઉમેરીશું અને બધું એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ કર્યા પછી આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. 3 વાડકી પાણી ઉમેર્યું છે અને અત્યારે એને આટલું જ ઘટ્ટ રાખવાનું છે. હવે જો તમારે આથાવાળો હાંડવો બનાવવો હોય તો એને ઢાંકીને 5 થી 6 કલાક માટે મૂકી રાખવાનું. પણ આપણે આથા વગરનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી રહ્યા છીએ તો એને આપણે માત્ર અડધા કલાક માટે રેસ્ટ આપીશું. અને અડધા કલાક પછી લોટ બરાબર રીતે સેટ થઈ જાય ત્યાર પછી એમાં કેટલાક શાકભાજીઓ ઉમેરીશું. અત્યારે હું દૂધીનો હાંડવો બનાવી રહી છું તો 250 થી 300 ગ્રામ જેટલી દૂધીને મોટા કાણાવાળી છીણીથી છીણી લીધી છે અને એ ઉમેરીશું. સાથે જ લીધું છે અડધા કપ જેટલું ઝીણું ચોપ કરેલું ગાજર. અહીં તમે તમને ગમતા કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. મારી પાસે જે અવેલેબલ શાકભાજીઓ હતા એ મેં ઉમેર્યા છે. સાથે જ ઉમેરી છે થોડી ઝીણી સુધારેલી કોથમીર. હવે મસાલા ઉમેરતા પહેલાં આ બધું એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને બધું બરાબર રીતે મિક્સ થઈ ગયા પછી અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલો ગોળ લીધો છે જેને પાણીમાં પલળવા માટે મૂકી દઈશું. હવે મસાલામાં સૌથી પહેલાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. હાફ ટીસ્પૂન લીધી છે હળદર. હાફ ટીસ્પૂન લીધું છે તીખું લાલ મરચું. હવે અહીં આપણે આથા વગરનો હાંડવો બનાવી રહ્યા છીએ માટે એમાં ખટાશ બિલકુલ નથી. તો હાંડવાને એકદમ ખાટો બનાવવા માટે લીંબુનો રસ ઉમેરીશું. તો 2 આખા લીંબુનો રસ મેં અહીં લીધો છે. અહીં ખટાશ અને મીઠું તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. હવે જે ગોળ પલાળીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. એ એકદમ પીગળ્યો નથી પણ બેટરમાં જઈને પીગળી જશે. હવે બધું ફરીથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું અને બેટરને વધારે નરમ નથી રાખવાનું. આ પ્રકારની કન્સિસ્ટન્સી રાખવાની છે. ચાલો તો ફટાફટથી એમાં એક વઘાર કરી લઈએ. જેના માટે વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન રાઈ ઉમેરીશું. 1 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને આ વઘારને બેટરની ઉપર રેડી દઈશું. આ રીતે ઉપરથી વઘાર કરવાથી હાંડવો ખૂબ જ ટેસ્ટી બને છે અને અંદરથી એકદમ પોચો બને છે. બધું મિક્સ કરીને બેટરને ચાખી લેવાનું અને કંઈ ખૂટતું હોય તો ઉમેરી દેવાનું. તો હવે આ બેટર હાંડવો બનાવવા માટે તૈયાર છે. હાંડવો બનાવવા માટે 2-3 ચમચા જેટલું બેટર એક બીજા વાસણમાં લઈ લેવાનું અને એમાં ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને સોડા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એક સાધારણ ઊંડી એવી કઢાઈ લઈ લીધી છે અને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે ફરી એ જ વઘાર કરીશું. રાઈ, તલ, મીઠા લીમડાના પાન અને હિંગ અને હાંડવાનું તૈયાર કરેલું બેટર અંદર બધું રેડી દઈશું. ઉપરથી થોડા સફેદ તલ ભભરાવી દઈશું અને ઢાંકણથી કવર કરી 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. 4-5 મિનિટ પછી એને સાચવીને ટર્ન કરી દઈશું. હવે ઢાંકણ ઢાંક્યા વગર ખુલ્લો જ એને થવા દઈશું. બીજી તરફ પણ ધીમા તાપે 4 થી 5 મિનિટ માટે થવા દઈશું અને એ જ રીતે બીજા હાંડવા પણ બનાવી લઈશું. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી એવો આ હાંડવો તૈયાર થાય છે. તો હાંડવાનો લોટ જો તમે બનાવીને તૈયાર રાખો તો તમે ફટાફટથી હાંડવો જ્યારે ઈચ્છા થાય ત્યારે તૈયાર કરી શકો છો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.